નમસ્કાર તાલીમાર્થી મિત્રો, શ્રી નવજીવન કોલેજ પરિવાર વતી ઈ કન્ટેન્ટ સિરીઝમાં ફરીથી આપનું સ્વાગત છે. આજે હું જ્ઞાન અને અભ્યાસક્રમ ઈડીપી 3108 જ્ઞાન અને અભ્યાસક્રમ અંતર્ગત બીજો યુનિટ જે છે એમાં શિક્ષણ અને સમાજ એના અનુલક્ષીને ચર્ચા કરીશ. શિક્ષણ અને સમાજ જે છે એ મૂળભૂત રીતે તો શિક્ષણ જે છે એ સમાજના આધીન છે અને સમાજ જે છે એનો પણ વધારે ને વધારે એનો પ્રભાવ જે છે શિક્ષણ ઉપર પડેલો છે. તો સમાજમાં જે વ્યવસ્થા જે ક્રિએટ થાય છે, સમાજમાં જે સારી બાબતો પ્રસ્થાપિત થાય છે, તેની મૂળભૂત જે જવાબદારીની ભૂમિકા જે છે એ શિક્ષણની રહેલી છે. અને જે બાળક જે છે એને સામાજિકરણની પ્રોસેસ સાથે જોડવામાં વધુમાં વધુ શિક્ષણ જે છે એ રસ દાખવે છે. અને એ જ બધી બાબતો અંતર્ગત જ્યારે બાળક તૈયાર થાય છે શાળા લેવલે, ત્યારે એ શિક્ષણ અંતર્ગત સમાજમાં જે વ્યવહારો કરવાના છે, સમાજમાં જે આદર્શો અને સિદ્ધાંતો પ્રસ્થાપિત થયેલા છે એ મુજબ વર્તવાનું છે, એ બધી બાબતોની લાક્ષણિકતાઓ કહેવાય છે. એટલે બાળક જે છે એને આપણે સામાજિકીકરણની જે પ્રોસેસ છે એની અંદર જોડવાની જે મૂળભૂત જે બાબતો જે છે, પ્રાથમિકતા જે છે એ શિક્ષણ અન્વયે કેળવતા હોઈએ છીએ. શિક્ષણ અને સમાજ જે છે એમાં જે છે બાળક જે છે એને વધારે ને વધારે સામાજિક બનાવવાની કોશિશ, સામાજિક બનાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. અને સામાજિકકરણની પ્રોસેસ કે પ્રક્રિયાથી વાકેફ કરવામાં આવે છે. સામાજિકરણની પ્રોસેસ એટલા માટે છે કે બાળક જે છે એ લોકશાહીને ઢબે પોતાના જીવન કૌશલ્યો નિર્ધારિત કરે, એના પાછળ પોતાના વ્યવહારો, પોતાના વર્તન, પોતાના આદર્શો ને એ પ્રમાણે કહેવાય કે એક ભાવિ નાગરિક તરીકે પોતાની જાતને વધારે ને વધારે સારી રીતે પ્રસ્થાપિત કરી શકે. તો જે શાળા જીવન છે એમાં આ બધા ગુણોનું સિંચન થાય છે, ત્યારે જ એ સમાજની અંદર પોતાની સારી રીતે અભિવ્યક્તિ બાળક જે છે કરી શકતું હોય છે. તો જે સમાજીકરણની જે લાક્ષણિકતા જે છે એની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો સતત ચાલતી પ્રક્રિયા છે. સમાજમાં ઘણી બધી બાબતો બનતી હોય છે, ક્રિયાઓ થાય છે, પ્રતિક્રિયાઓ થાય છે, પણ એ બધી બાબતો ઘણી વખત આપણે જોઈએ છીએ કે એની અંદર નવા નવા પરિવર્તનો, નવા નવા ચેન્જીસ, નવા નવા બદલાવ આવતા હોય છે. તો એક સતત ચાલતી પ્રક્રિયા છે. એમાં એ સ્થિર પ્રક્રિયા નથી, જળ પ્રક્રિયા નથી. સમાજમાં કંઈક નવા સંશોધનો થયા, વિજ્ઞાન અને ટેકનોલોજીના આધીન ઘણી બધી બાબતોના અંતર્ગત જ્યારે સમાજમાં કંઈક ફેરફાર, કંઈક ચેન્જીસ થાય છે તો એની શિક્ષણ ઉપર અસર થાય છે. શિક્ષણ જે છે એ એવા સમાજની રચના કરે છે કે જ્યાં વિદ્યાર્થી જે છે પોતાના કૌશલ્યો, પોતાના ગુણોને અભિવ્યક્ત સારી રીતે કરી શકતો હોય છે. તો જે સામાજિકરણની પ્રક્રિયા જે છે એ ક્યારેક જોઈ શકાય અને ન પણ જોઈ શકાય. ઘણું બધું બદલાઈ જાય છે, ઘણું બધું પરિવર્તન આવે છે. તો એમાં બાળક જે છે કંઈક ને કંઈક સતત ને સતત શીખતું રહે છે. એ પોતાના જે વારસો છે એને જતન કરવાની વાત તો એની જાળવણી તો કરે જ છે, સાથે સાથે જે નવી બાબતો છે, નવા આયામો છે, એના સાથે પોતાની જાતને વધારે ને વધારે કેળવવાનો પ્રયાસ કરતો હોય છે બાળક. તો એ વિઝિબલ પ્રક્રિયા પણ કહી શકાય અને નોન વિઝિબલ પ્રક્રિયા પણ કહી શકાય છે. ઘણું બધું તમે જોઈએ આપણે તો ઘણું બધા ચેન્જીસ આપણી જીવનશૈલીમાં, આપણી રહેણીકરણી, આપણી ટેવમાં, આપણા વર્તન વ્યવહારોમાં આવતા હોય છે. તો એના અનુલક્ષીને આપણે ઘણું નવું શીખતા હોઈએ છીએ. એટલે સમાજમાં જે પ્રક્રિયા થતી હોય છે એને મૂળભૂત એ પ્રમાણે જો બાળકને કેળવવાની જે સિસ્ટમ જે છે એ બધી જ શાળા લેવલે એને ડેવલપ કરવા માટે થતી હોય છે. જો શાળા જે છે એટલે જ આપણે એને લઘુ સમાજ કહીએ છીએ. અને જે સમાજમાં જે બાબતો આધીન બાળકને એક ભાવિ નાગરિક તરીકે જે પ્રસ્થાપિત કરવાનો છે, તો એના માટે જે શિક્ષણ જે છે એ મહત્વની ભૂમિકા અહીંયા ભજવે છે. ડેલિબરેટ એન્ડ અનકોન્શિયસ એટલે એક સતત ધીમે ચાલતી પણ પ્રક્રિયા છે, ધીમે ધીમે, અને અનકોન્શિયસ આપણને ખ્યાલ પણ નથી હોતો અને આપણે અંદર ઘણા બધા બાબતો વિકસી જતી હોય છે. આપણે અંદર ઘણી બધી બાબતો સંલગ્ન આપણે સામાજિક ઉત્કર્ષ માટે વિચારી શકતા હોય છે. એ પ્રકારના એક વર્ગને તૈયાર કરવા પાછળ જે શિક્ષણ જે છે એ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. અને સમાજ જે છે એની પ્રતિષ્ઠા, એની અખંડિતતા અને રાષ્ટ્ર પ્રત્યેની જે સભાનતા જે છે બાળકમાં કેળવાય એના માટેની જે બાબતો જે છે એ શિક્ષણથી શાળા લેવલે વિદ્યાર્થીમાં એ પ્રકારના ધારાધોરણો પ્રસ્થાપિત કરવા માટે, જેથી સમાજમાં એ પોતાની જાતને વધારે ને વધારે મજબૂત, વધારે ને વધારે સુદૃઢ બનાવી શકે. બે અપ્રોચ જે છે સામાજિકરણની પ્રક્રિયા કે પ્રોસેસની વાત કરીએ તો આમાં એક છે લોકશાહી અભિગમ અને બીજું છે સરમુખત્યારશાહી. તો જે લોકશાહી અભિગમ જે છે
અને સરમુખત્યારશાહી અભિગમ જે છે, તો એમાં લોકશાહી અભિગમ જે છે એ એકદમ મુક્ત વાતાવરણની અંદર બાળક જે છે એને પોતાને સ્વતંત્ર રીતે પોતાની જાતને વધારે ને વધારે ડેવલપ કરવા માટે પ્રેરે છે, બળ પૂરું પાડે છે. અને એ મુક્ત વાતાવરણ જે છે એના માટે બહુ યોગ્ય ગણાય છે એવું વાતાવરણ છે. જે સર્વાંગી વિકાસ થાય છે, એનો બૌદ્ધિક ક્ષમતા ખીલે છે, એની માનસિક ક્ષમતા ખીલે છે, આધ્યાત્મિક લેવલ પણ એ સારી રીતે પોતાને પ્રસ્થાપિત કરી શકે છે. તો આ બધા ગુણોનું સિંચન જે છે એ મૂળભૂત રીતે તો મુક્ત વાતાવરણમાં બાળકનું થતું હોય છે. નિયમોનું સહજ પાલન જે છે, જવાબદારીઓનું વહન જે છે, એ મુખ્ય હેતુ જે છે સોશિયલાઇઝેશનનો જે છે, એની અંદર એ સમાજ માટે ઉપયોગી વ્યક્તિ બને, સામાજિકરણ માટે એક સારા નાગરિકમાં પરિણમે, સિવિલ લોઝ જે કાયદાઓ છે એ કાયદાઓનું અનુસરણ કરે, એ બધી બાબતો અન્વયે અને જ્યારે શાળા લેવલે શીખવવામાં આવતું હોય છે ત્યારે સમાજમાં એક સારી, એક સક્ષમ, એક પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે પોતાની જાતને પ્રસ્થાપિત કરી શકતો હોય છે. જ્યારે આપણે વાત કરીએ ઓટોક્રેટિક જે પ્રકારની વ્યવસ્થા છે, ઓટોક્રેટિક પ્રકારની વ્યવસ્થા જે છે એને આપણે સુસ્ત વાતાવરણ છે, જડતા તરફ બાળકને લઈ જાય છે. એમાં બાળક હંમેશા રિબેલિયન, બળવો પોકારતો હોય છે, બળવાખોર તરીકે સાબિત થતો હોય છે. સુસ્ત વાતાવરણ જે છે એ સામાજિક નીતિ નિયમોને તોડે છે અને એ આખો નેગેટિવ એપ્રોચ જે છે એ બાળકને જુઠ્ઠું બોલતા શીખવે છે, ચોરી કરતા શીખવે છે, નિયમોનું પાલન જે છે એ કરતો નથી અને જડતાના આધીન એ બધી સામાજિક પ્રક્રિયાઓ જે છે એમાં બધી રૂપ પ્રસ્થાપિત થાય છે. તો જે ઓટોક્રેટિક સિસ્ટમ જે છે એના કરતાં જે લોકશાહીનું જે વાતાવરણ છે એ બાળકને બહુ મુક્ત બનાવે છે, સારી રીતે પોતાની અભિવ્યક્તિ કરતા શીખવે છે. એટલે અહીંયા જે છે શિક્ષણ અને સમાજ જે છે એમાં મૂળભૂત જે છે સામાજિક લાક્ષણિકતાઓ જે છે એ સામાજિકરણની પ્રોસેસ જે છે એ બાળકના ઘડતરમાં વધારે ને વધારે મહત્વની અહીંયા પોતાનો રોલ જે છે અદા કરે છે. અહીંયા વાત કરીએ તો જે શાળા જે છે એ મહત્વની સંસ્થા છે અને સામાજિકરણની પ્રક્રિયા જે છે એ વ્યક્તિ જે છે એની અંદર સમાજને અંદર રહેલી બદીઓને દૂર કરવા માટે, સમાજ સુધારવા માટે, સમાજના ઇમ્પ્રુવમેન્ટ માટે તૈયાર કરવા માટે જે છે એ સામાજિકરણની પ્રક્રિયા થતી હોય છે. અને શાળા લેવલે જે છે એને સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન શું છે, સેલ્ફ રિયલાઇઝેશન શું છે, મારી પોતાની જવાબદારી સમાજ પ્રત્યે શું છે, એ બધી બાબતો અંતર્ગત જે છે શાળા અન્વયે બાળકને જે મહત્વની બાબતોનું એ શિક્ષણ પ્રદાન કરવામાં આવે છે. એ પ્રકારના કાર્યક્રમો ગોઠવવામાં આવે છે જે વ્યક્તિ જે છે એના અનોખાપણા, એની યુનિકનેસ છે એના સાથે એને જોડવાની વધારે ને વધારે પ્રક્રિયા જે છે એ શાળા લેવલે થશે. આદર્શ વ્યક્તિ બનાવવા માટે શાળા જે છે એને પ્રસ્થાપિત, પોતાની જાતને સારી રીતે કરવા માટે અને સાચા માર્ગ ઉપર ચાલવા માટે, દોરવા માટે એક સામાજિક ધારાધોરણના આધીન જે નિયમો જે લોકશાહીના આધીન બનેલા છે એને અનુસરવા માટે તૈયાર કરવાની ભૂમિકા જે છે વિશેષ શાળાએ લેવી છે. એટલે શાળા જે છે એ મહત્વની સંસ્થા અહીંયા છે. એની અંદર સમગ્ર સમાજનું અનુકૂલન સંદર્ભની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો કુટુંબમાં જ્ઞાતિ સમાજ પૂરતો જ વ્યક્તિ સીમિત હોય છે, પણ શાળા જે છે એનો સર્વાંગી પૂરેપૂરો વિકાસ થાય એના માટે એની મૂળભૂત બાબતો એનો ખ્યાલ જે છે શાળા લેવલે થતો હોય છે. એ સમષ્ટિગત બાબતોની વાત કરીએ, જે સત્ય છે એને સત્યની સાપેક્ષ જ્યારે વ્યક્તિ ચાલે ત્યારે એ જીવનમાં બહુ ઉન્નતિના શિખરો સર કરે છે. તો એ બધી બાબતો જે છે એને શીખવવામાં આવે છે. એટલે જે શાળા જીવન જે છે એ સમાજ જીવન છે, એકબીજા ઉપર અવલંબે છે, એકબીજાનો પ્રભાવ એકબીજા ઉપર છે. જે કાર્યકલાપો જે છે શાળા લેવલે છે એ કરવા માટે સમાજ જે છે એ શાળાને મદદરૂપ થાય છે અને શાળાની અંદરથી જ્યારે બાળકનું ઘડતર કરીને એને એક સારો નાગરિક તરીકે પ્રસ્થાપિત કરવાની જ્યારે વાત આવે ત્યારે જે બાળક જે છે એ સમાજમાં પણ એક સારી પ્રતિભા તરીકે નિખાર લાવીને પોતાના જીવનને વધારે ઉન્નત બનાવે છે. તો એ બધા ઉદ્દેશ્યો જે છે એ શાળા અને સમાજ લેવલે છે. એ મૂળભૂત તો એ ઉદ્દેશ્યના આધારે બાળકના ઘડતરની પ્રક્રિયા જે છે એને જ મહત્વ આપવામાં આવ્યું છે. આજે આપણે સમાજ અને શાળાની આટલી વાત કરી. બીજો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઘણી બધી બાબતો જે છે એના ઊંડાણપૂર્વક આપણે માહિતીને વધારે ને વધારે ચર્ચા આવતા લેક્ચરમાં કરીશું. એટલે અમારી ચેનલને વધુને વધુ સબસ્ક્રાઈબ કરો, વધુને વધુ શેર કરો અને ચેનલ સાથે જોડાઈ રહો. એટલે એ જ્ઞાન જે છે એ જ્ઞાનનો આપણે સારી રીતે લાભ ઉઠાવી શકીએ અને આ ક્રિયા બહુ સારી રીતે થાય. તો દરેકને ફરી પાછો મારો અનુરોધ છે કે વધુ શેર કરો અને વધુ સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે બધા એકબીજા સાથે જોડાઈ જઈએ.